જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? જો મિત્રો, આમાં આપણે કેસર કલમ સોંપવાની છે. આપણે કાલે બોટાદની ગાડી ભરી જો આજ અહીંયા ઉતારવાની છે. અને જો આપણી ગાડી અહીંયા પડી, અત્યારે ટ્રેક્ટરે આપણે હારવાની છે, કેમ કે આઘું થઈ જાય એટલે આપણે 900 કલમ સોંપવાની છે. જો આપણે આ બળુભાઈ આવે, જો કેમ લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો એમ કે. જો આ ફરતું આપણે વાવવાનું છે. જો અહીં ટ્રેક્ટર આપણે ભરવાનું ચાલુ છે હવે, કેમ કે લાંબો પલ્લો થઈ જશે એટલે આપણે ટ્રેક્ટરે હારવાની છે કલમ. અને જો આ આપણે અરવિંદભાઈની ત્યાં જ સોંપવા આવ્યા છીએ. અને પછી જો મિત્રો આપણું પહેલું ટ્રેક્ટર ભરાઈ ગયું હોય અને સલેબ મારી જો આપણે મૂકવાની છે બધી. આપણે ઘણું ખરું અંદર ખાલી પણ થઈ ગયું, જો એટલું ખાલી થઈ ગયું, કેમ કે આપણે થર 3 ને 4 જ હતો. જો આમાં આપણે સોંપવાની છે હવે. અને અહીંથી બધા વિચાર કરે છે કે કેમ પછી ચાલુ કરવાનું છે, એટલે જો પછી જો મિત્રો આપણે અહીંથી શરૂ કરવાનું છે હવે. અને આમાં બધી ટપક પદ્ધતિ છે અને આપણે આ ગઢડામાં સોંપેલી છે. અને જો પછી મિત્રો આપણે મૂકવાનું ચાલુ કરી દીધું, ટ્રેક્ટર સરખું લાગે સડી ગયું એટલે 3 લાઈન આનપા, આપણે 2 લાઈન આપણે આનપા એટલે 5 લાઈન. કલમ તમે ખાલી જો કેવી છે. આપણે ઓલ ગુજરાત ડિલિવરી સાથે જાય છે મિત્રો. પછી જો હજી આગળ આવીને તો એ મૂકવાનું ચાલુ જ છે આપણે. અને પાછળ પણ ઘણી મૂકી દીધી, તમે ખાલી જુઓ કેટલી મૂકી દીધી. અને જે કોઈ ભાઈને પણ કેસર કલમ લેવી હોય તો ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે છે. અને આપણે મિત્રો સોંપી પણ દઈએ છીએ. અને મિત્રો જો આ બાજુ આપણે જમરૂખ વાવેલા છે, લાલ જમરૂખ ને લીંબુ બેય છે. અરવિંદભાઈને અડધામાંથી જમરૂખ કર્યા છે, અડધામાં લીંબુ છે મિત્રો. જો આની પર આપણે લીંબુ છે જો, અને આ બધું જમરૂખ છે બધા. અને આ જો લીંબુ છે આપણે. અને જો આ બધું આપણે કેસર કલમ બધી મૂકેલી છે. અને મિત્રો અહીંયા આપણે બહારની બધી કલમ અલગ અલગ છે, હું તમને બતાવું. અને પછી મિત્રો જો આપણે બીજું ટ્રેક્ટર પણ ભરી લીધું. અને આખું ખેતરમાં મિત્રો આપણે સોંપે જાય એટલે કેવું લાગે તમે ખાલી જુઓ. આપણે એક દિવસમાં આખું ફાર્મ બનાવી દીધું છે. અને હજી આપણે ઘણી કલમ પણ છે જુઓ. બધી કલમ આપણે સોંપવાની છે. અને મિત્રો જો અહીંયા આપણે બુરવાનું અંદર પડી ગયું ચાલુ છે. જો આ ખાડાની અંદર ટીટોડીનું બચ્ચું પડી ગયું. ખાડા હતા 2 દિવસ એટલે આ બચ્ચું ક્યાંકથી પડી ગયું છે. આપણે જો એને બહાર કાઢી લીધું બળુભાઈએ. પછી જો આગળ જાય તો દોડતું જોઈએ. જો આપણે આઈન પર સોંપવાનું થઈ ગયું છે હવે. અને જો અહીંયા આપણે સોંપવાનું ચાલુ છે હવે. અને મિત્રો એક દિવસમાં કેવું ફાર્મ થાય તમે એ ખાલી જોવો. આપણે જો આપણે બળુભાઈ અંદર મૂકી દીધી કલમ ને હવે પેલી આખી કાઢી લેવી પડે, કારણ કે એનો મૂળ ઝાડ વિકાસ થાય એટલે. પેલી કાઢીને જો આપણે મિત્રો દૂધ નાખી દીધી હવે. પછી મિત્રો જો પગ મારી દેવાનો હોય, અને કેમ કે આપણે જગ્યા ન રહી જાય એટલે. અને આ બાજુ આપણે જો અશ્વિનભાઈ પણ સોંપે છે. અને આગળ આપણે કિશનભાઈ જો કોથળીઓ કાપતા જાય છે, કેમ કે બધું અલગ અલગ વિભાગમાં આપેલું હોય બધું કામકાજ. તો આપણે પણ જોડે જ નાખીએ છીએ.
સોફા મિત્રો એક નંબર થઈ જશે મસ્ત, કેમ કે ડુંગરાવાળી જમીન છે આ, અને કલમ પણ સારી થશે આમાં. આપણે જો આપણે અરવિંદભાઈ આવે છે એનું ખેતર છે. આપણે બનાવવાનો બાકી આ સડશે. કાલ સાંજે મેં ઉતાર્યો, કાલ સાંજે એડિટિંગ કરી આમાં ઉતરો તો ખબર રહેતી સોપાણાથી. માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? જો મિત્રો આજે આપણે બોટાદ આવ્યા છે કલમ સોંપવા, અને આપણે કાલ મિત્રો યુટ્યુબ ઉપર વિડીયો આવ્યો તો આપણે આજ ગાડી 900 કલમ સોંપવાની છે, અને આપણે જો સામે ગાડી ભરતા હતા એ પણ વિડીયો છે. અને આજ જો મિત્રો આજ સોંપવા આવ્યા છીએ આપણે અરવિંદભાઈ ત્યાં, અને આપણે બોટાદ આપણે આવ્યા છીએ સોંપવા. જો આપણે ફરતી સોંપી છે મિત્રો, આંટ આપણે ચાલુ કર્યું છે સોંપવાનું, અને હજી આપણે આ બધું સોંપવાનું છે. જો 900 કલમ મિત્રો સોંપવાની છે, અને બધી કલમ જો મિત્રો શોકવાળી છે, બધી 100% ખાતરીબંધ મિત્રો. અને જે કોઈ બને પણ લેવી હોય તો ઉપર કોન્ટેક્ટ નંબર આપેલ છે, કોલ કરી શકે મિત્રો. ગીર તાલાળાનું ડોકું છે આને, આપણે ગીર તાલાળા લાગી જાય પ્રખ્યાત કેસર કલમ છે, એનું ડોકું છે આપણા બધા. અને જે ભાઈને લેવી હોય એ ઉપર કોન્ટેક્ટ નંબર આપેલ છે, કોલ કરી શકે છે. અને પછી મિત્રો આપણે 10 વાગ્યાનો ચા પી લીધો, અને જો આપણે કેટલી સોંપી દીધી. અને મિત્રો કઈ કઈ કલમ છે આપણે વેરાયટી હાલો હું તમને બતાવું. આપણે કેમ કે સોનપરી છે એ બધી છે, આપણે બધા પૂછે સોનપરી મિયાઝાકી કેવા કલરની હોય એ જુઓ તમે ખાલી આમાં. જો આ ગાડી છે આપણે, અને જો મિત્રો આ કલમ આપણે સોનપરી છે. હા સોનપરી છે, જો અહીંયા લખ્યું છે આપણે સોનપરી, અને આ સોનપરી છે. 5 કલમ બધી છે. આ પણ સોનપરી છે, આ પણ સોનપરી છે. તો આ એક હજી લીલી છે, પાંદડા કરી ગયા પણ હજી ડાળખી લીલી છે. આ આપણે સોનપરી છે. અને અહીંથી મિત્રો જો આપણે અલગ હવે ઝુમખા છે, આ ઝુમખો કલમ છે, કેમ કે આમાં લખ્યું નથી પણ આપણે પાંદડા ઉપરથી કહી દેવી. જો આ પણ એવી છે ઝુમખા આપણે, નીલમ ટાઈપ આવે જો. અને આ એક બળી ગઈ છે, આ કઈ છે આપણે જોવી. આ સોનપરી છે જો, વચ્ચે બધી અલગ અલગ છે. આ ઝુમખામાં આવે, પછી આમાં બ્લેક મેંગો છે, બધી અલગ અલગ વેરાયટી છે. જો આ બ્લેક મેંગો, અને આ ઝુમખા છે આપણે. જો હાવ કેટલી છે, પણ આની ભાવ બહુ વધારે હોય છે. ઝુમખા છે કે ને એટલે જો આ પણ ઝુમખા છે, હાવ ફૂટની કલમે નથી તો પણ એનો ભાવ વધારે છે. જો આ, અને કમસે કમ 1100 રૂપિયા હોય. જો ફૂટની કલમ નથી આ. અને હજી બ્લેક મેંગો છે, તો તમને બતાવવા જો બધી ઝુમખા કલમ છે. અને આ આપણી બધી કેસર કલમ સોંપેની છે. અને આ પર સોંપન ચાલુ છે, જો આ ખાડાઈ ચાલુ છે. અને આન પર પછી બ્લેક મેંગો છે, એટલે કે એના પાંદ જ કાળા હોય. અહીંયા છે જો આપણે બ્લેક મેંગો હવે. જો આ છે આપણે જો આ મિયાઝાકી. જો આ મિયાઝાકીની કેરી બધા કેવી થાય જો આવી હોય આપણે આ લાલ કલરની આ મિયાઝાકી. અને અહીંથી આ બ્લેક મેંગો, એટલે કે આની કાળી કલમ જ હાવ કાળી હોય, અને કેરી પણ એની હાવ કાળી જ આવે. જો ફરતી આપણે હાર છે. અને જો મિત્રો અમારો વિડીયો સારો લાગે સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને જો આપણે આગળ કેવી રીતે સોંપી છે, અને આપણું ત્રીજું ટ્રેક્ટર ભરાણેલું છે, હાલો તમને બતાવું. અને જો છેલ્લે આપણે પૂરું થઈ ગયું, હવે 1 વાગી ગયો છે, અને તો આપણે કેટલી સોંપી દીધી? 800 કલમ જેવું સોંપી દીધું હોય છે. અને જો હવે આપણે આ માંડવીમાં અહીંથી સોંપવાનું છે હવે થોડુંક 3 લાઈન. અને આ જો 1 વાગ્યો છે, જે રાઈટ 1 વાગ્યો છે ત્યાં પૂરું કરી દીધું.
અને જો આ બધા પાછળ બાંધે છે. જો હવે આપણે કેવી થઈ ગયા સોંપી આપણે બધી. અને હવે જો બધા જમવા જાય છે, જમવાનું પણ મજા આવે એવું છે. હાલો જમવા આવે. અને જો મિત્રો આપણે પછી લીરા બાંધવાનું ચાલુ કરી દીધું છે. આપણે અહીં લીરો બાંધવો પડે કેમ કે પવનની કલમ મળે નહીં, એટલે આપણે હોટી બાંધી હોય એટલે જો બધાને લીરા બાંધી જાય. આ થોડુંક આપણે બાકી હતું એટલે પછી આપણે સોંપવાનું પૂરું થઈ ગયું અહીંથી, એટલે બધા જો લીરા લઈને બાંધવા મળ્યા આવે. કેમ કે બધા એક કાર જ છૂટા થઈ જાય એટલે જો. અને અહીંથી આપણે જો ટપક મૂકતા જાય છે ભાઈ. જો અહીંથી આપણે ટપક ચાલુ થઈ જાય તો આપણે પાણી પણ ચાલુ થઈ ગયું હોય. આપણે ગરીઓ જે રમવામાં કરતા એ જો અહીં હોલ પાડે, ખાલી નિશાન લઈને હોલ પાડી નાખવાનો. જો આ ટપક મુકાઈ ગયો હવે. જો થઈ ગયું પાણી ચાલુ. અને જો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા દેજો. અને પછી મિત્રો જો આપણે બધા જમવા બેસી ગયા. અને જમવા મિત્રો જો આપણે બટેકાનું શાક, પૂરી અને દૂધ પાક હતું મિત્રો. તો આપણે બળુભાઈ છે. જમવાની પણ મજા આવી ગઈ મિત્રો. અને પછી જો જમીન આપણે પાછા કામે લાગી ગયા. અને જો મિત્રો આપણે આવીને જમીન આવી ગયા છે. અને આપણે જો આ એક લાઈન લીધી છે ત્યાં પણ આપણે ખાડા પૂરા થઈ ગયા એટલે ટ્રેક્ટર પણ આવી ગયું છે. કે આ જો ડુંગરવાળું જમીન છે એટલે આમાં ટ્રેક્ટર સિવાય હોલ થાય એમ નથી. આપણે જો આપણે ટ્રેક્ટર અહીંયા કરી દઈએ ખાડો. જો આપણે અહીંયા સોંપવાનું વાહું ચાલુ છે ને એમ તો આપણે કેરી મૂક કરતા જેવી કલમ મૂકી. હા આપણે ખાડા પણ ચાલુ જ છે. જો આમાં ટ્રેક્ટરે ખાડા કરવા પડે કેમ કે આમાં હાથે જેમ તેમ થાય નહીં, પાણો જ નકરો છે એટલે. જો આપણે ટ્રેક્ટર અહીંયા છીએ. આમાં 3 લાઈન આવશે હજી. જો આપણે કેવી રીતે ખાડા થાય. મશીને ખાડો પણ થઈ જાય છે, ઊંડો આપણે થઈ જાય એટલે. કે રેત પાણાવાળી જમીન છે એટલે જો. ઠંડો મિત્રો હું તમને પછી આગળ આપણો વિડીયો બતાવું. અને આજ ખાડા પણ થઈ ગયા છે. હવે ખાડા થઈ ગયા ને આજ અત્યારે બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું. સોપાઈને આખું ખેતર તૈયાર થઈ ગયું. પવનનું ખેતર કેવું હતું ને અત્યારે કેવું થઈ ગયું કોમેન્ટમાં કહેતા જજો. અને આપણે 900 આંબાની આજુબાજુ આપણે સોંપી દીધું છે. જો અત્યારે આ મશીન આપણે અહીંયા હાલે છે. એ છેલ્લો ખાડો થાય છે આપણે હવે. હવે આપણે કલમ પણ બધી સોંપાઈ ગઈ છે. જો અને આ વર્ષે એટલી સોંપી છે ને આવતા વર્ષે જો આ બ્લોકમાં આખામાં સોંપવાની છે. જો આપણું આખું નર્સરી કેવી આપણે હવારમાં કેવી હતી ને અત્યારે કેવી થઈ ગઈ. હવારમાં એક ઝાડવું પણ નહોતું ને અત્યારે ફરતા ઝાડવા થઈ ગયા છે. અને જો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો મિત્રો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય માતાજી.